હાજરીની જાય. કોઈ પણ વ્યક્તિ અધ્યાત્મના માર્ગે ચાલે તો ધીરે 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 આગળ વધતા વધતા કાન ફૂંકા ગુરુ, મંત્રવાળા ગુરુ, યોગના ગુરુ, એમ ગુરુ કરતાં 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 છેલ્લે બ્રહ્મવેતા ગુરુ મળે ને. જેમ જેમ એની કમાઈ વધતી જાય એમ બ્રહ્મવેતા ગુરુનો શિષ્ય બને. પછી ધીરે 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 એને ભજન સત્સંગમાં જેમ જેમ લો લગ્નિ વધતી જાય એમ એમ સત શિષ્ય બને. સત શિષ્ય બન્યા પછી છેલ્લે સદગુરુ બને. જેટલા જેટલા મહાપુરુષો થયા છે પરબારા કોઈ બની નથી ગયા. એટલે કેટલી બધી કઠિનાઈઓનો સામનો કર્યો છે, કેટલું બધું વેઠવું પડ્યું છે. લાભ અને હાનિ બેયથી ઉપર ઉઠ્યા છે ત્યારે એ સતગુરુ બની શક્યા. સુખ દુઃખમાં, માન અપમાનમાં, લાભ હાનિમાં સમ રહેવું પડે ને. આવા જ એક સંત થઈ ગયા એકનાથજી મહારાજ. અગાઉ આની ઉપર વાત થઈ ગઈ છે છતાં આજે યાદ આવી તો કઈ પાછી એમ. એકનાથજી મહારાજ સત્સંગ કરતા. ગંગા કિનારેથી થોડે દૂર એક ગામ હતું ત્યાં. શરૂઆતમાં 2, 5, 10 જણા બેઠા સત્સંગમાં. ધીરે 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 એનો પ્રભાવ વધતો ગયો એ માણસો વધતા ગયા. કારણ કે સત્સંગથી લોકોને સુખ શાંતિ આનંદ પ્રાપ્ત થવા માંડ્યો. કારણ કે સત્સંગ વગર સુખ શાંતિ કે છે નહીં એમ. હરિભજન વિના સુખ શાંતિ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. ધીરે 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 જેમ જેમ એની પ્રસિદ્ધિ વધતી ગઈ એમ લોકોનો સમૂહ વધતો ગયો. કે ફૂલ આમ પૂર્ણ કળાએ ખીલે ને પછી એની ખુશ્બુ વધે. એટલે પૂર્ણ કળાએ ખીલે પછી જ એમાં ભમરા બેસે. કડી ઉપર ભમરા ન બેસે કારણ કે એમાંથી ખુશ્બુ ન આવતી હોય. કારણ કે અગરબત્તી પોતે મળે ને ખુશ્બુ બીજાને આપે. સંતો મહાપુરુષોનું જીવન એવું હોય છે. એટલે ધીરે 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 આ બધું વધ્યું તો એ ગામમાં જે હારડા હાલતા હતા ખોટા, આપણને જે 5 સીલ આપવામાં આવે છે, દારૂ, જુગાર, માંસ મટન, પરસ્ત્રી ગમન અને ચોરી, એવા લોકો જે હતા એને તકલીફ પડી. અંધશ્રદ્ધા ફેલાવે, ભૂવા ભારાડીમાં મૂઠચોટ, તંત્ર વિદ્યા. બીમાર થાય એટલે કે ભૂવા પાસે જાઓ, કાં કોઈ તાંત્રિક હોય એની પાસે જાઓ. એટલે તાંત્રિક એને પૈસા ખંખેરે રોગ તો કાંઈ મટે નહીં. લોકોની સમજ ઊંચી થઈ ગઈ એટલે આવા લોકોના ધંધા મીંડા ભાંગવા. કે સારું આ બાવો આપણા ગામમાં આવ્યો હોય ને તો આપણા ધંધા ચોપટ મીંડા થવા. તારા કોઈ આવતા નથી આપણી પાસે. અને બાયું ભાયું બધા કોઈ કેમ બધા અહીંયા જ મીંડા જવા. સુલેમાન ને રહેમાન ને અલા રખાન એવાની આખી ટણક ટોળી હતી. એ કે સારું આનું કાંઈક કરવું પડશે આ બાવાનું. આ બાવો હારો બધાને સાચું જ્ઞાન આપે છે ને આપણા ધંધા ભાંગી ગયા. આપણે ખાવા ક્યાં જાવ. હવે આ બધા 5 સીલનું ઉપર પગ દેવાવાળા વ્યક્તિ બધા રાક્ષસી માયા એક કામ કરી કે આપણે એ બાવો સત્સંગ કરે ને એમાં જઈને બેઠા. એમાં
કે ત્યાં જઈને આપણે કાંઈક એનો વીક પોઈન્ટ એવો પકડીને કે આ બાવન હલવાડી દઈ. એટલે બેઠા સત્સંગમાં. એને તો સત્સંગ એને કંઈ લેવા દેવા નહોતી. એ તો આનો નબળો પોઈન્ટ પકડીને આને બદનામ કરવા માટે એ આશયથી જ આવ્યા હતા એમ. કારણ કે સત્સંગમાં માણસો આવતા હોય એ બધાયનો આશય જુદો જુદો હોય. બધાયનો એક આશય હોય એવું માની ન લેવું એમ. એટલે હજી એકનાથજી મહારાજ વ્યાસપીઠ ઉપર બેઠા નહોતા એ પહેલાં એકદમ સ્વરૂપવાન યુવતી આવી ગંગા નદી તરફથી. ગંગા નદીથી થોડે દૂર જ એ ગામ હતું અને એમાં સત્સંગ હાલતો ત્યાં બાપુનો નાનો એવો આશ્રમ હતો. આવી અને હવની આગળ જઈને એકદમ શાંત ચિત્તે બેસી ગઈ સત્સંગમાં. એ બાઈ રોજ આવતી પણ આ ચંડાળ ચોકડીના ધ્યાનમાં આવી. એટલે બાપુએ સત્સંગ ચાલુ કર્યો ભજનવાણી ઉપર, ગીતા ઉપર, રામાયણ ઉપર, ભાગવતમ ઉપર. પણ બાપુની વારે વારે નજર સ્વરૂપવાન સ્ત્રી તરફ જાય. એટલે આ લોકોએ જોયું કે બાપુ આ સ્વરૂપવાન સ્ત્રી તરફ આમ જોવું કાંઈક હોવું જોઈએ, કાંઈક ડાળમાં કાઢવું છે. પણ તમે જોજો મોટે ભાગે જે મહાપુરુષ, જે શિષ્ય એની વાતને પૂરેપૂરી સમજી હૃદયમાં ઉતારતો એના ઉપર એ સદગુરુનું એ શિષ્ય ઉપર વિશેષ ધ્યાન જાય. સ્કૂલમાં તમે ભણતા હો ને તો એક ક્લાસમાં 30-40 વિદ્યાર્થી હોય, પણ શિક્ષકનું ધ્યાન એ વિદ્યાર્થી ઉપર વિશેષ જાય કે જે વિદ્યાર્થી એની શિક્ષકની વાતને પૂરી સમજી શકે. સમજી ન શકતા એવા ઉપર શિક્ષક બહુ ધ્યાન ન દે. એટલે એવા આશયથી એકનાથજી મહારાજનું વારે વારે ધ્યાન શ્રી તરફ જાય. એટલે આ લોકોએ જોયું કે અલ્લાહ રખા સુલેમાન આ બાપુને આની એને કંઈક આડો સંબંધ છે. આપણે કાલથી ગામમાં કુપ્રચાર ચાલુ કરો કે આટલા બધા માણસો આ બાબાને સાંભળે છે ને, એ આ બાવો છે ને એ લંપટ છે, એને પર્સથી એને સંબંધ છે ને બીજાને નવા ઉપદેશમાં પાણી લેવડાવે. પર્સથી સંબંધ હું નહીં કરું આ જીવન. આ બાવો બહાર કાંઈ છે ને અંદર કાંઈ છે. હાથીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. એ બૈલો બાવો ચાલો હુડિયો બોલાવો. સત્સંગ પૂરો થયો, માણસો એક પછી એક જવા માંડ્યા. પણ સત્સંગનો નિયમ એવો છે જે વક્તા વ્યાસપીઠ ઉપર આવે ને એ પહેલા સત્સંગીઓ આવી જવું જોઈએ. પછી વક્તા અહીંયાથી ઊભા થાય ને પછી આપણે ઊભું થવાય. આવો નિયમ છે સત્સંગનો. ચાલુ સત્સંગમાં કોઈને ડિસ્ટર્બ કરીને, કોઈને પાટું લાગે, હાથ લાગે કે અવાજ આવે ને તો એ તમે વિક્ષેપ કરો છો. કારણ કે 84 લાખ યોનિઓમાંથી ભટકતો 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 આ જીવ આવ્યો અને મહાપુરુષના સત્સંગમાં બેસી અને પોતાનું જીવન સાર્થક કરવા માટે, આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવીને મુક્ત થવા માટે એ બેઠો છે. એને તમારી ઠોકર લાગે ને અથવા તો અવાજ આવે ને તો તાર જે પરમાત્મા એ લાગેલો એ તૂટે છે અને તમે એનો તાર તોડવાના વિક્ષેપમાં તમે એના પાપના ભાગીદાર બનો છો. આ બહુ સૂક્ષ્મ વાત છે. તો એ સ્વરૂપવાન સ્ત્રી એકનાથજી મહારાજ વ્યાસપીઠ ઉપરથી ઊભા થઈને ગયા ને પછી ઊભી થઈ. ત્યાં સુધી શાંત ચિત્તે બેઠી થઈ. ઊભા થઈ પછી ગંગા તરફ ગઈ. ચંડાળ ચોકડીના માણસો એનો પીછો કરતા હતા.
કે આ ક્યાં રહે છે અને આ બાઈ છે કોણ. આવી સ્વરૂપમાં સ્ત્રી તો આપણા આખા ગામમાં કોઈ છે ને, આવી ક્યાંથી એકાએક. આનો પીછો કરો. તો છુપી રીતે વાંહે વાંહે ગયા. તો ધીરે ધીરે એ ગંગાની સપાટી ઉપર હાલતી ગઈ બાઈ, એકદમ શ્વેત વસ્ત્રવાળી, સફેદ વસ્ત્ર, બગલાની પાંખ જેવા, અને સ્વરૂપવાન પણ એવી. તો ગંગાના પ્રવાહમાં જાતા 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 થોડે સુધી હાલતા 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 એ અદૃશ્ય થઈ ગઈ, ડૂબી ગઈ એમાં. એ સુલેમાન, આપણું કામ થઈ ગયું. તો કે કેવી રીતે? આપણે હવે એવો ઉડીઓ ફેલાવો કે આ બાપુને આની એને આડા સંબંધ હતા એટલે આ બાઈ આપઘાત કરી મરી ગઈ. આપણે કામ થઈ ગયું કે હવે બાબો અહીંથી ઊભી પૂછડીએ ભાગશે. અને બીજે દિવસે ગામમાં કુપ્રચાર ફેલાવ્યો કે એકનાથજી મહારાજની વાહે તમે બધા જે પડ્યા છે સાંભળો સાંભળો સાંભળો. ઢોલ નગારા પીટી. એને એક બાય એને સંબંધ છે, આડો સંબંધ છે, અને એને ગંગામાં આપઘાત કર્યો. હવે કાલથી આ બાવાના સત્સંગમાં કોઈ જાતા નહીં. અને આખા ગામમાં હો ગોકીરો બોલી ગયો એકનાથજીની વિરુદ્ધમાં. થોડા ઘણા ગામમાં અમુક સમજુ માણસો હતા એ કે આ લોકો બધા જે કુપ્રચાર કર્યો છે, કાદવ ઉછાળ્યો છે, એકનાથજી મહારાજ પ્રતિ જે લાંછન લગાવ્યું છે, તો આપણે એમને માની ન લેવાય. આપણો દારૂ છૂટી ગયો, જુગાર છૂટી ગયું, માંસ ખાતા એ છૂટી ગયું, પરસ્ત્રી ગમન કરતા એ છૂટી ગયું, આપણે ચોરના પેટના હતા એ આપણે બંધ થઈ ગયા. અને આપણે એકાએક આ લોકોની વાત કઈ રીતે માની લેવી? આ લોકો તો આપણને ઘીરાના માર્ગે જ અટાણ લગી ચડાવતા હતા. એ કે એવી રીતે કોઈની વાત માનીને આપણે સત્યનો માર્ગથી ચ્યુત ન થવાયો. એટલે સમજુ પુરુષો હતા એ તો બધા સત્સંગમાં ગયા. તો ઓલાઓને એમ થયું કે આટલા બધા ગયા તો આપણે જવામાં વાંધો હું? તો આખું ગામ અમુક નહોતા આવતા એ હોતે આવ્યા. અને આજુબાજુના ગામવાળાને એમ થયું કે આ ભાવો કેવો છે, સ્વરૂપમાં સ્ત્રીની પાછળ જાય છે તોય માણસો એના સત્સંગમાં આટલા બધા જાય. હાલો જોઈ તો ખરા બાવો બોલે છે હું. તો હકડે ઠઠ ક્યાંય પગ મૂક્યાની જગ્યા નંબરે મંડપ તાણ્યા હતા. અહીંયા તો બધા બેઠા હતા પણ મંડપની બહાર ખાચા ખૂચીમાં જ્યાં જો અહીંયા માણા કીડિયારું. કે એકનાથજી મહારાજ તો શું છે કે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને આત્મા પરમાત્મામાં શાંત થતા અને પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરતા કે પ્રભુ તું મારા મુખમાંથી એવું બોલજે કે તમામ લોકોનું કલ્યાણ થાય. મારાથી કોઈ એવો શબ્દ ન બોલાય કે કોઈના હૃદયમાં રહેલો નારાયણ દુભાઈ જાય. આવી પરમાત્માને હૃદયથી પ્રાર્થના કર્યા પછી એકનાથજી મહારાજ બહાર આવતા અને બિલકુલ એકાંતમાં જ રહેતા, મૌનમાં. સત્સંગ સમય જ ફક્ત બહાર આવે અને એની રસોઈ એના આશ્રમની અંદર એની પોતાનું હાથે બનાવી લે. એટલે આવ્યા આમ જોયું ત્યાં તો ક્યાંય નજર ન પહોંચે એટલે લગી માણસો. હા હા હા, મારા પરમાત્માની કૃપા તો જો આખું વૈકુંઠ ઉભરાણું છે. આ વૈકુંઠ નાથની કેવી કૃપા સમજવી. આવા કલિકાળમાં પણ લોકો પોતાના કલ્યાણ માટે આટલા બધા તરસે છે એવું જોઈને એનું હૃદય પીગળી ગયું. આહા, પરમાત્મા તેરી ફાળ કૃપા હે. આટલા બધા લોકો, જ્યાં 5 જણા હતા ઉફૂન રતનીઓએ લાખો માણસોનો સમૂહ, ભીતરથી પરમાત્માને આશીર્વાદ દેતા જાય. હૃદય એનું પ્રસન્ન થયું, છાતી આમ ફૂલવા માંડી. પછી વ્યાસપીઠ ઉપર આવ્યા
એને આવવાનું ને ઓલી સ્વરૂપમાં સ્ત્રીને આવીને પાછળની જગ્યાએ બેસી જવાનું એના આસન ઉપર. ઓલા પાછળવાળા લોકો કે હારું આ લોકો આ સ્વરૂપમાં સ્ત્રી ગંગામાં આપઘાત કર્યો તો ના પાછી ક્યાંથી પાણી છાંટ્યું મોઢા ઉપર આમ બરોબર. એટલે સુલેમાન જોતો આ કાળ સ્ત્રી હતી એ છે કે બીજી છે? કે એ સ્ત્રી છે મોટા, બીજી નથી. આ પાછી ક્યાંથી રહે આવી? અને ઓલા જે કુપ્રચાર વાળાઓની નીચી મૂડી થઈ ગઈ. આપણે ગામમાં કાલ ઢોલ નગારા પીટા કે આ બાપુને સ્ત્રી આઈને આડા સંબંધ છે ને આપઘાત કર્યો, આ સ્ત્રી તો હાજર છે કે આપણે ખોટા પડશું. હવે કે આ ગામના લોકો મારશે આપણને. ખાડો ખોઈ દો તો આ બાપજીને કૂવામાં નાખવાનો, આ તો આપણે પડવું પડશે એવું થાય કે કાલ. તો કે હવે સત્સંગ ચાલુ થાય ત્યાં લગી તો બેહી આપણે, પછી જોયું જશે. પછી એવું લાગશે તો મુઠ્ઠી વળીને ભાગશું. એકનાથજી મહારાજે વ્યાસપીઠ ઉપર બેસી સત્સંગ ચાલુ કર્યો. સત્સંગમાં બધા માણસોને આમ આત્મ તરબોળ કરી દીધા. બેઠા એટલે એકદમ નીરવ શાંતિ. બેઠા એટલે એક વ્યક્તિ ઊભું થવાનું નામ ન લે. જાણે આમ ભગવાન બુદ્ધની મૂર્તિ કેમ હોય એવી રીતે બેસી ગયા શાંત ચીતે. એના શબ્દો સીધા આમ શ્રવણેથી જઈને સીધા હૃદયમાં ઠેરાય એવી એટલી શાંતિ. ધીરે 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 સત્સંગ પૂરો થયો. સત્સંગ પૂરો થયો એટલે એકનાથજી મહારાજ ઓલી સ્વરૂપમાં સ્ત્રી છે એ ગંગા માતા હતી સાક્ષાત. પગે લઈ જાય એ કે માતા, મને અંતર્યામી નારાયણે એવી પ્રેરણા કરી છે કે તમને કંઈક તકલીફ પડી છે. તમને રસ્તામાં કદાચ કોઈ એવા તત્વોએ તમને નો કહેવાના વેણ કીધા છે અને તમારા પ્રત્યે ગામમાં કુપ્રચાર થયો એવું મને હૃદયમાંથી મારો પરમાત્મા બોલાવડાવે. એ તો બારે નથી નીકળ્યા. તો એ સ્ત્રી શું કહે છે કે બાપજી મેં તમારા સત્સંગમાંથી સાંભળ્યું છે કે લોકો ગમે તેવો કુપ્રચાર કરે એના સામું દ્રષ્ટિ ન કરવી. લક્ષ્ય પોતાના ઉપર રાખવું, પર ઉપર નહીં. અને કદાચ સામેવાળી કોઈ વ્યક્તિ મને દુઃખી કરવા માગતી હોય તો દુઃખી થવું ન થવું એ મારા હાથની વાત છે. સામેવાળી વ્યક્તિ બે શબ્દો કડવા બોલીને મને દુઃખી કરે તો મારું રિમોટ મારે સામેવાળાના હાથમાં કેમ આપું બાપજી? સામેવાળી વ્યક્તિ મારી પ્રશંસા કરીને મને સુખી કરે તો પણ મારું રિમોટ તો સામેવાળાના હાથમાં થયું. તમારા સત્સંગ પ્રવચનથી હે બાપજી હું એકદમ સ્વતંત્ર બની ગઈ છું. આ બ્રહ્માંડના ગમે એટલા લોકો આવી અને મારો ગમે તેવો વિરોધ વંટોળ કરે તો પણ હું દુઃખી ન થાવ એવી સમજ મારા હૃદયમાં બેસી ગઈ છે. અને જગતના તમામ લોકો આવીને મને દુઃખી કરવા માગે તો હું દુઃખી પણ ન થાવ. હે બાપજી સુખ અને દુઃખ મનનું કારણ છે. આવી તમારી કરુણા વરુણાથી આવું જ્ઞાન મારા હૃદયમાં બેઠું છે બાપજી. તો કે મૈયા તમારે આટલે દૂર આવવાની કષ્ટી ન લેવી હોય તો કાલથી હું ગંગા કિનારે સત્સંગ કરું. તો કે ના બાપજી, તમે અહીંયા બેઠા બેઠા જે સત્સંગ કરો છો ને એ બરોબર છે. તમારે ગંગા કિનારે આવવાનું કષ્ટ લેવાની જરૂર નથી મહારાજ. હું ગંગા કિનારેથી એક એક ડગલું ચાલીને આવું છું તો મને કરોડો તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે.
હું ઓલી કડી ભૂલાઈ ગઈ મને આજે. संत मिलन को जाइए, સંત મિલન કો જાઈએ, તજી દેહ માયા અભિમાન. तजी मान मोह अभिमान, સંત મિલન કો જાઈએ, તજી માન મોહ અભિમાન. જ્યું જ્યું પાવ આગે ધરે, કોટી યજ્ઞ સમાન. હે બાપજી, હું એક એક ડગલું ચાલીને તમારે ત્યાં સત્સંગમાં આવું છું. સંત મિલન કો જાઈએ, તજી માન મોહ અભિમાન. અભિમાન તજીને કયું અભિમાન? કે હું દેહ નથી, હું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું, એવું અભિમાન તજવાનું. સંત મિલન કો જાઈએ, તજી માન મોહ અભિમાન. જ્યું જ્યું પાવ આગે ધરે, કોટી યજ્ઞ સમાન. કરોડો યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત થાય છે. એટલે બાપજી, તમે અહીંયા બેઠા છો તો મને કેટલું પુણ્યાય થાય છે. હું એક એક ડગલું ચાલીને અહીંયા આવું છું તો મારી પુણ્યાય વધે છે. वाह, એટલે તમે જે અહીંયા બેસીને સત્સંગ કરો છો એ બરોબર છે બાપજી. वाह, તમારે જગ્યા ફેરવવાની જરૂર નથી. તમે યોગ્ય જગ્યાએ જ બેઠા છો. हे मालिक, પેલા ચંડાળ ચોકડીના માણસોની આંખમાં આંસુડા આવી ગયા કે આવા મહાન સંત, આપણા જેવા પાપી જીવ તો સત્સંગમાં આવે, પણ સાક્ષાત ગંગા મૈયા અહીંયા એનું સ્વરૂપ લઈને અહીંયા સત્સંગમાં આવે છે. वाह, આવા મહાન સંતને અમે ઓળખાણીને એના ઉપર ઓળખાણી એટલું તો ઠીક, પણ એના ઉપર કાદવ ઉછાળ્યો અને એનો અમે કુપ્રચાર કર્યો. वाह, પાછળ બેઠા હતા અહીંયાથી દોડીને આગળ ગયા અને લાકડી પડે માખી ટોળી એના ચરણમાં પડી. એ કે બાપજી અમને માફ કરો, અમે તમારા જેવા એક મહાન સંતને ઓળખવામાં થાપ ખાઈ ગયા. वाह, અમે ખુદે તો સત્સંગ ન કર્યો, પણ તમારા સત્સંગનો જે લાભ લેતા હતા એમાં પણ અમે પાણાવારી કરી, કાદવ કીચડ ઉછાળ્યો. એ લોકોને બંધ કર્યા એક અમારા પાપી પેટ માટે થઈને. હે બાપજી અમને ક્ષમા કરો. બાપજી કે તમે જ્યારે કુકામા કરતા હતા, મારો કુપ્રચાર કર્યો, ત્યારે તમે જે હતા એ અત્યારે નથી. अरे ये वही એ સમય વયો ગયો. અત્યારે તમે એક संत छो, સાધુ પુરુષ થઈ ગયા, સત્સંગમાં આવ્યા એટલે તમે સત્સંગી ગણાવો. वाह, હવે તમે પાપાત્મા નથી. પાપાત્મા પણ જો સત્સંગમાં બેસે તો એ પુણ્યાત્મા બની જાય, અને પુણ્યાત્મા હોય જો બેસે તો એ ધર્માત્મા બની જાય, અને ધર્માત્મા હોય જો બેસે તો એ મહાત્મા બની જાય. वाह, આટલી તાકાત સત્સંગની છે. वाह, बोल, આ પાપાત્મા હતા, કુપ્રચાર કઈ કર્યો હોય તો એ બેઠા સત્સંગમાં આની પોલ ખોલવા હાટું, પોલ એટલે કે કુપ્રચાર કરવા માટે, ડૂબતી નસ પકડવા માટે, તો એ પુણ્યાત્મા બની ગયા. એ કે બેટા તમે બધા હવે હે ને પાપાત્મા પહેલા હતા, અત્યારે તમે પુણ્યાત્મા છો. પરમાત્માએ તમને માફ કરી દીધા, પરમાત્માએ તમારી ઉપર કરુણા કરી, તમે સત્સંગમાં આવ્યા છો. લાકડી પડે એના ચરણોમાં પડી ગયા કે બાપજી અમે તમારા શિષ્યો બનીને અમે તમારા શરણમાં રહીને તમારી સેવા કરશો. સાક્ષાત ગંગા મૈયા જો તમારો સત્સંગનો લાભ લેતી હોય તો અમે કેટલા બધા નીચે ઉતરી ગયા છે. અમે મનુષ્ય કેવડાવવાના લાયક નથી બાપજી. वाह, बोल, તો કે હવે તમે મૂંઝાવમાં, હવે તમે પુણ્યાત્મા છો, હવે તમે ધીરે ધીરે ધર્માત્મા બનશો, અને ધર્માત્મામાંથી તમે મહાત્મા બનવા માટે તૈયાર રહો. वाह, આવી તેને માફ કરી દીધા. તો સંતોની મહિમા કેટલી છે. સંત મિલે તો મેં મિલ જાઉં, मैं नहीं संतन से न्यारा,
औधव मोहे संत सदा अति प्यारे जाकी महिमा वेद ઉચારે. કારણ કે ભગવાન સંત ભેગો ભગવાન ભેગો છે. નકર ઈ એને એકાંતની કુટીરમાંથી બહાર જ નહોતા નીકળ્યા. છતાં એને ગંગા મૈયાને કીધું કે કાલ કદાચ તમને કોઈ લોકોએ ગેરશબ્દ કીધા હોય, તમને કંઈ દુઃખ થયું હોય, તો કાલથી મૈયા એવું હોય તો હું ગંગા કિનારે સત્સંગ કરી. તો એને ખબર પડી ગઈ. નકર એ ગામમાં ગયા નથી. કુપ્રચારની એને ખબર નથી. કારણ કે એ પરમાત્મામાં જ લઈને એટલે એમાંથી એનું મન હટે તો બીજે મન જાય ને. વાહ. जो वास्तव में भीतर से इच्छा रहित हुए हैं उन महापुरुषों की सेवा करती है ये दुनिया. क्या कहने भीतर थी कोई ઈચ્છા નહોતી. એને એક જ એનો ભાવ કે લોકોનું કલ્યાણ કઈ રીતે થાય, કોઈ પણ રીતે. એમ તો સત્સંગ દ્વારા એ લોકોનું કલ્યાણ કરતા હતા. કારણ કે સત્સંગ વગર કોઈ દિવસ કોઈનું કલ્યાણ થશે નહીં. ભૂતકાળમાં થયું નથી, અત્યારે પણ થતું નથી, ભવિષ્યમાં પણ થશે નહીં. હજારો વર્ષોની તપસ્યા યોગ સાધના કરતા સદગુરુ સાથેનો 2 ક્ષણનો સત્સંગ તમારું કલ્યાણ કરી શકે છે. કેટલી તાકાત સત્સંગમાં છે. એટલે જ મહાપુરુષોએ સત્સંગ ઉપર ભાર મૂક્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે હે અર્જુન, હું સત્સંગથી જેટલો રીઝી જાઉં છું એટલો હું એકેય સાધનથી રીઝતો નથી. એટલો હું સંતુષ્ટ થાઉં છું સત્સંગથી. મારા વાલુડા સંત જ્યાં હરિચર્ચા, જ્ઞાન ચર્ચા અને ગીતા અમૃતનું પાન કરાવતા હોય છે, ત્યારે હે નારદ, તારે મારા વાલુડા સંતોની સભામાંથી, મારા પ્યારા ભક્તોના હૃદયમાંથી તારે મને અવશ્ય શોધી લેવો નારદ. કારણ કે સંતના હૃદયમાં પરમાત્મા પૂર્ણ રૂપે પ્રગટ છે. એટલે એના સંગમાં જેટલા બેઠા છે, એના સત્સંગમાં જેટલા બેઠા છે, એના હૃદયમાં પણ એ પ્રગટ થાય છે. नाथ तुम जानत हो सब घट की, मेरा भक्ति करे प्रगट की. પ્રગટની કેટલી તાકાત. આપણે અર્જુન બાપાએ કહેતા લાકડાનું બટકું એમનું ખીચામાં રખાય, પણ હળગેલું રાખો ને તો કપડું ફાડી નાખે ને દજાડી દે. એટલી તાકાત પ્રગટની છે. અનંત જન્મોના તમારા પાપ તાપ બાળીને ભસ્મીભૂત કરી નાખવા વાળો સત્સંગ છે. જબ હી નામ હૃદય ધૈરો, જબ હી નામ હૃદય ધૈરો, ભયો પાપ કો નાશ, भयो पाप को नाश, जैसे चिन्ह आग की, जैसे चिन्ह की आग की, पड़ी पुराने घास, पड़ी पुरानी घास. जब ही नाम હૃદય ધૈરો, એટલે પરમાત્માનું નામ જો હૃદયમાં આવી ગયું, જબ હી નામ હૃદય ધૈરો, ભયો પાપ કો નાશ. એટલે કે પાપ ધોવા માટે તમે ગમે એટલા પુણ્ય દાન પુણ્ય કરશો ને તો તમારું પાપ નહીં ધોવાય. પાપને ઠેલશે. જેમ કોર્ટમાં કેમ મુદત પડે કે ભાઈ હવે ફલાણી તારીખે પાછા ભેગા થશું, એ મુદત પડશે. પુણ્યથી પાપ આઘું જશે, પણ ભોગવવું તો પડશે જ. મોટા ભૂપ નહીં નડે.
જબ હી નામ હૃદય ધૈરો ભયો પાપ કો નાશ. એક પરમાત્માનું નામ જ એવું છે કે તમામ પાપોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. વાહ કૃષ્ણ. હરે હરે. जैसे चिनगी आग की 45 ડિગ્રી તાપ હોય, રૂનો ખટારો જતો હોય ખુલે ખુલ્લો, તો રૂ દાજે, કાળું ન પડે જરા કંઈ. પણ એક કોક બીડી પીતો હોય એનો તીખારો એક ઉડે તો ભસ્મીભૂત કરી નાખે. ઘાસ હોય કે રૂ હોય, તો પ્રગટ એક તીખારાની તાકાત કેવડી સમજવી. આગળ રેલવેના કોલસામાં તીખારા નીકળતા હતા, હા. કેટલા હરગી જતા. હા, એમાંથી એક તીખારો ઉડે તો ભસ્મીભૂત કરી કેટલા નાખે. હરગી જતા. હુકાઈ ગયેલું ઘાસ હોય એમાં એક તીખારો પડે એટલે બધું ભસ્મીભૂત. એટલે પરમાત્માનું નામ છે એ તમામ પાપોનો નાશ કરવા વાળું છે. પાપાત્મા પુણ્યાત્મા, પુણ્યાત્મા ધર્માત્મા અને ધર્માત્મા મહાત્મા. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારી દે તમને. એટલે મહાપુરુષોએ સત્સંગ ઉપર ભાર વિશેષ મૂકવાનું કારણ એ. આપણે સંતો મહાપુરુષોને બે હાથ પગ વાળા ચાલુ જીવ સમજી. જ્યોતિમાં કહેતા કે જે પોતાને દેહ સમજતો એ ગુરુને પણ દેહ જ સમજવાનો. જે પોતાને શુદ્ધ સચ્ચિદાનંદ સમજતો એ ગુરુને શુદ્ધ સચ્ચિદાનંદ સમજે. સંત સાહેબમાં, સાહેબ સંતનમાં, સંત સાહેબ કશું અંતર નહીં. કારણ કે પૃથ્વી ઉપર જો કોઈ કલ્યાણ કરવા વાળા હોય ને તો સાક્ષાત બ્રહ્મવેતા મહાપુરુષ છે. જેમ મિલારેપાએ તાંત્રિક વિદ્યાનો પ્રયોગ કરીને માણસોને માર્યા, ખેતી નષ્ટ કરી નાખી, બરફ વર્ષા કરીને, વાવાઝોડું કરીને, પશુ પંખીને એટલાને મારી નાખ્યા, માણસોને મારી નાખ્યા, ઊભો પાકનો હોથ બોલાવી દીધો એક બદલાની આગના કારણે. તો થોડોક સમય પછી મિલારેપા અંદરથી એવો બળવા માંડ્યો કે એને ચેન ન પડે ક્યાંય. આપણને જરાક એસિડિટી થઈ તો આપણે રહી નથી શકતા, તો આખા શરીરમાં બળતરા ઉપડેનું થાય શું? કારણ કે પોતાના પાપ કર્મો છે ને એને આખા શરીરમાં જલન ઊભી કરી દીધી. એને એમ થયું કે બહુ મોટું કુકર્મ કરી નાખ્યું, આમાંથી હું કેદી છૂટીશ. લેવા દેવા વગરના નિર્દોષ પશુ પક્ષી માણસોને આ ઊભા પાકનો નાશ કરી નાખ્યો મેં. જે અન્ન છે શરીરને ટકાવી રાખવા માટે, જે અન્ન પરમાત્માનું ઉગાડેલું હતું, મારો કોઈ અધિકાર નહોતો ને મેં નષ્ટ કરી નાખ્યો. અંદરથી એવી બધી વેદના મેડી થવા, ફરતો 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 એક મહાત્માને મળ્યો. એ કે બાપજી મને એટલી બધી વેદના છે, કોઈ ભગવાન આયા હોય તો મને બતાવો તો હું એના ચરણોમાં પડું. भगवान कहाँ है, किधर रहते हैं, मुझे उसका पता बता दीजिए बाप जी. तो कि बेटा परमात्मा इसी धरती पर ही रहते हैं और मनुष्य के रूप में ही है, और उसका वैभव तो परमात्मा से भी अधिक है. तो कि बाप जी आप पता जानते हो तो मुझे बताइए. तो कि मारप्पा नाम का कोई संत है, भारत से उसने ब्रह्म विद्या प्राप्त की है. मारप्पा नाम का संत है, मैंने उसको सुना है, तो उसका वैभव तो परमात्मा से भी अधिक है, और मनुष्य रूप में ही पृथ्वी पर ही विचरते हैं बेटे. तो उसकी चरण में पड़ तो तेरा बेड़ा पार हो जाएगा. એટલે પરમાત્મા કરતા પણ એનો વિશેષ વૈભવ છે. मैं संतन के पीछे पीछे जाऊं जहां जहां संत सिधारे,
ઔધવ મોહે સંત સદા અતિ પ્યારે. તો સંતની પાછળ ભગવાન ક્યારે જતા હોય તો એનો મહિમા કેટલો હશે. એટલે સંતોની મહિમાનો તો કોઈ પાર પામી શકાય એવું નથી. આપણને પરમાત્માની હરિગુરુ સંતોની કરુણાથી આવા સદગુરુ પ્રાપ્ત થયા છે અને એમની કરુણાથી જ આપણે બે શબ્દો બોલી શકીએ છીએ. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી આપણે કે આવો ને આવો સત્સંગ અમને નિત્ય નિરંતર પ્રાપ્ત થતો રહીએ. યુટ્યુબના માધ્યમથી જોતા દરેક ભાઈ બહેનો હરિભક્તો વાલુડા અને વાલુડીઓ પણ એ પણ સદગુરુ મહારાજ એના જે સદગુરુ હોય એમને હૃદયથી પ્રાર્થના કરે કે અમે બધું છૂટી જાય તો અમને કોઈ વાંધો નથી, પણ સત્સંગથી અમે ચ્યુત ન થાય એવી એક સદગુરુ દાતાર તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય.